તો દોસ્તો સૌથી પહેલા તમે બાજુમાં આ ટ્રેન્ડિંગ ફોટો જોવો, તો આ ફોટો જોવો, પછી તમે એના પછી તમે આ બીજો ફોટો જોવો. તો દોસ્તો આવા ફોટો છે ને કે તમારે પણ કે બનાવવા છે. તો હાલમાં છે ને કે આ ફોટો છે ને કે બધા ટ્રેન્ડિંગમાં ચાલે છે, કે ઇન્સ્ટાગ્રામમાં તમે જોયા છે કે આવા ફોટો છે કે લોકો કે બનાવીને કે પોસ્ટ કરે છે. તો દોસ્તો તમારે પણ કે આવા ફોટો છે ને કે બનાવવા છે, ઠીક છે, પરંતુ તમને જાણ નથી કે આવા ફોટો છે કે ક્યાંથી બનાવવાનો હોય છે. તો દોસ્તો વિડીયો છે ને કે ખાલી પહેલેથી લઈને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોવાનો છે. તો આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ એ પણ બધી પ્રોસેસ છે કે હું તમને આગળ શીખવાડવાનું છે કે આ ફોટોની ક્યાંથી બનાવવાના હોય છે, કેવી રીતે બનાવવાના હોય છે, ને કઈ રીતે બનાવવાનું હોય છે. બધી પ્રોસેસ જાણવા માટે દોસ્તો તમારે આવડ્યું ને કે છેલ્લે સુધી ખાસ પૂરો જોવાનો છે. અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. ચાલો દોસ્તો આપણે છે કે વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો એવા ટ્રેન્ડિંગ ફોટો કેવી રીતે બનાવવાનો હોય છે એ આપણે હવે શીખવાના છે. તો એના માટે છે ને કે તમારે કોઈ પણ બ્રાઉઝર કે ઓપન કરવાનું રહેશે. તો અત્યારે છે કે મેં ગૂગલ બ્રાઉઝરને ઓપન કર્યું છે. ઓપન કર્યા બાદ તમારે સિમ્પલી સર્ચ કરવાનું છે. શું સર્ચ કરવાનું છે? તો તમારે સિમ્પલી લખવાનું રહેશે કે ગૂગલ ગેમિની કરીને, ઠીક છે, તમારે આટલું લખી દેવાનું છે. એટલું લખ્યા બાદ તમે જોશો તો તમને એક આ પહેલી વેબસાઇટ જોવા મળે છે કે ગૂગલ ગેમિની કરીને, એને તમારે ઓપન કરવાની રહેશે. તો આપણે એને ઓપન કરીએ છીએ. કાઢીને તમારે પણ કે ઓપન કરી દેવાની છે. હવે ઓપન કરશો એટલે તમારી સામે છે કે સિમ્પલી કંઈક તમને આ રીતનું કંઈક ઇન્ટરફેસ જોવા મળે છે. તમે જોશો કે તમને છે કે આ રીતનું આખું ઇન્ટરફેસ તમને જોવા મળે છે. તમારે છે કે અહીંથી જ છે કે આપણે ફોટો બનાવવાનો હોય છે. તો કઈ રીતે બનાવવાનો છે એ આપણે શીખવાના છે. તો સૌથી પહેલા છે કે તમને પ્લસનો ઓપ્શન જોવા મળે છે, તમે જોઈ શકો છો અહીંયા ગણે. તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરીને તમારે જે પણ ફોટો બનાવવાનો છે ને એ ફોટો સિલેક્ટ કરવાનો હોય છે, ઠીક છે. તો પ્લસના ઓપ્શનમાંથી ક્લિક કરીને કે તમારે જે પણ ફોટો જે ટ્રેન્ડિંગમાં ચાલે છે એવો ફોટો બનાવવો છે. તો એના માટે સિમ્પલી અહીં ક્લિક કરીને તમારે એ ફોટાને કે સિલેક્ટ કરવાનો રહેશે, ઠીક છે. તો અહીંયા છે કે સૌથી પહેલા કે હું એક ફોટાને કે સિલેક્ટ કરી લઉં છું. તો દોસ્તો ફોટાને સિલેક્ટ કર્યા બાદ તમારે છે કે અહીં લખેલું તમને દેખાય છે કે આસ્ક ગેમિંગ નહીં કરીને આવો. અહીંયા ખાસ ધ્યાન આપજો કે અહીંયા તમારે શું લખવાનું છે. તો છે કે અત્યારે છે મેં કોપી કરેલું છે, સીધું પેસ્ટ કરું છું, ઠીક છે. તમારે છે કે આટલું છે ને કે આ પેરેગ્રાફ જેવું છે એ તમારે છે કે લખવાનું હોય છે. તમારે ન લખવું તો તમે છે કે મારી કમેન્ટ જે જોશો કે યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં જોશો અથવા તો એ કમેન્ટમાં જોશો તો તમે આને આ પિન કરેલું છે, ત્યાંથી તમે સ્ક્રીનશોટ લઈને આને તમે કોપી કરીને આ સીધું તમારે પેસ્ટ કરી દેવાનું છે, ઠીક છે. પેસ્ટ કર્યા બાદ સિમ્પલી તમને જે એરોનો બટન દેખાય છે એની ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે એની ઉપર ક્લિક કરશું એટલે આપણે છે ક્યાંય ખાલી આપણે એકાદ 2 મિનિટ છે ક્યાંય વેટ કરવો છે. આપણો ફોટો છે કે ક્રિએટિંગ થઈ જશે, ઠીક છે. કે આપણે જે ટ્રેન્ડિંગમાં ફોટો ચાલે છે મેં તમને આગળ બતાવ્યા એ ફોટો છે ક્યાંય બનવા જઈ રહ્યો છે, ઠીક છે. આપણે છે કે એ જોઈ લઈએ. દોસ્તો તમે છે ખાલી એટલું કામ કરશો, તમારો ફોટો છે કે આ રીતનો બનીને તૈયાર થઈ જશે. એમાં છે થોડું તમે તમને ફોટા બતાવી દેશે. તમારે શું કરવાનું છે, તમારો ફોટો અપલોડ કરવો છે. એને તમે જે પ્રોમ્પ્ટ આપ્યું કે તમારા યુટ્યુબનું જે વિડીયો એના તમને પ્રોમ્પ્ટ જોવા મળશે અને તમારે કોપી કરીને સીધો પેસ્ટ કરી દેવો છે. પછી તમે તમારો ફોટો 2 થી 3 મિનિટમાં આવો ફોટો રેડી થઈ જશે. આ તમે ફોટા જોઈ શકો. આ રીતના ફોટા કે તમારે બનાવશે તમે આ રીતે બનાવી શકો. તો દોસ્તો જોયું તમે, તમારે પણ કે આ રીતના ફોટો કે તમારે બનાવો તો તમે આ રીતે બનાવી શકો છો. મેં તમને બધી પ્રોસેસ એ પણ સ્ટેપ બાય સ્ટેપ કે આગળ શીખવાડી. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ વિડીયો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય.